ડીજીપી સાહેબની સૂચનાથી આ ડ્રાઈવ 1 મહિનો ચાલવાની છે, જેમાં સીપી સરની સૂચના માર્ગદર્શન પ્રમાણે શરૂઆત અમે અમારા પોલીસ ભવનથી કરી છે. પોલીસ ભવન ઉપરાંત કલેક્ટર કચેરી, કોઠી કચેરી, નર્મદા ભવન, કુબેર ભવન તેમજ VMCની જે ખંડેરાવ ઓફિસ છે, એ તમામ જગ્યાએ સરકારી અધિકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરતા થાય તેવો શરૂઆતમાં પ્રયત્ન કરવામાં આવશે. ત્યારબાદ અન્ય જે નાગરિકો છે તેમને પણ હેલ્મેટ અવશ્ય પહેરે તે માટેની કાર્યવાહી કરવાના છે. ના, એવું નથી. હેલ્મેટનો જે નિયમ છે એ છે જ, અને માત્ર આગળ બેસેલા ચાલકને નહીં પરંતુ પાછળ બેઠેલા પ્લેન રાઇડર જે કહે છે કે પાછળ બેઠેલો હોય એને પણ પહેરવાનો નિયમ છે. જે નાગરિકો પહેરતા નથી, જેના કારણે જે ગંભીર પરિસ્થિતિ સર્જાય છે, એના માટે સમયાંતરે આ કાર્યવાહી કરવામાં આવે છે. આ દંડની રકમ 500 રૂપિયાની છે, પણ જો એના સિવાય અન્ય નિયમોનો ભંગ કર્યો હશે તો તે પણ કાર્યવાહી થશે. આ સમયાંતરે જે અલગ અલગ પોઈન્ટ ઉપર છે, તમામ જગ્યાએ આખો દિવસ કામગીરી છે. હેલ્મેટનું મહત્વ છે, પણ એ ઉપરાંત જો અમને સરકારી ગાડીઓના સીટ બેલ્ટ વગરના જો ડ્રાઈવર જોવા મળે એમના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું.